આપણે આવી ત્યાં બકાલા જો મિત્રો આ રીતનું આપણે બકાલું તમને દેખાડીશું સોંપેલું. તો રીંગણી જોવા મિત્રો બધી છે થઈ જાય હું દેખાડું. જો આ મિત્રો આ બે રીંગણી ઉસાળે છે તે ગવાર સોંપેલો છે. તો એ ઠેઠ લગન બે રીંગણી ઉસાળ ગવાર છે સોંપેલો. ને આ પાળ છે આ રીંગણી હમેલી પાળ. તો એ પાળે સોંપેલા છે તુરિયા અને મરચી. તો જો આ છે તુરિયા. હવે મિત્રો જઈ છે આપણે ગવાર બીજા ગવારમાં, કેમ કે ઘરનો ગવાર સોંપેલો હતો ઉગ્યો નથી એટલે આ સોંપેલા છે મિત્રો ડોડા. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? નવા વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. ને આજે ફરીવાર લઈને આવી જશે બકાલાનો વિડીયો. તો કેવું બકાલું આપણું ઉગ્યું છે તો જોઈએ આપણે કેવું બકાલું તમને દેખાડું છે કેવું ઉગ્યું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ને મારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો જોઈએ આપણે કેવું બકાલું ઉગ્યું છે. તો આપણે આવી ત્યાં બકાલા જો મિત્રો આ રીતનું આપણે બકાલું તમને દેખાડીશું સોંપેલું. તો રીંગણી જોવા મિત્રો બધી છે થઈ ગયેલી છે, એક પણ ડોલ નથી પડ્યો. આ છે વાલોર, જોઈ શકો છો તમે. આ બધું અલગ અલગ સોંપેલું છે, તમને હું દેખાડું. જો આ મિત્રો આ બે રીંગણી ઉસાળે છે તે ગવાર સોંપેલો છે. તો એ ઠેઠ લગન બે રીંગણી ઉસાળ ગવાર છે સોંપેલો. ને આ પાળ છે આ રીંગણી હમેલી પાળ. તો એ પાળે સોંપેલા છે તુરિયા અને મરચી. તો જો આ છે તુરિયા ને આ છે તો આ પાળે મરચી છે. મરચીનો રોપ નો સોંપીએ મિત્રો, બી સોંપીએ એટલે બીને ઉગતા વાર લાગે, બીજા પાણે બી ઉગે. ટેક ટેક દેખાય છે બી. તો મિત્રો મરચી ઉગી ગયેલું છે. તો જો આ બધી વાયલોર જ છે. તો આ રીતનું મિત્રો નોખું નોખું સોંપેલું બકાલું મેં. જો આ મિત્રો જોઈ શકો છો તમે. હવે જઈએ આપણે સોળી ને ગવાર ને એવું સોંપેલું એમાં. તો જો મિત્રો અહીં આવી ગઈ છે સોળી. સોળી છે. રીંગણી વસાળ ફરજિયાત ગવાર આપેલો છે કે કેમ કે રીંગણી મિત્રો આવતી થાય ને તો ગવાર નીકળી જાય, એટલે એ પણ એક ફાયદો થાય ને. અમારે ટૂંકી જમીન હોય એટલે બધું ભેગું ભેગું સોંપીએ એટલે તો અમને એ પ્રમાણે મળી રહે. કેમ કે આ વીઘાનું બકાલું નથી અમલી પૂરું. જો મિત્રો આ રીતનું છે મિત્રો બકાલું સોંપેલું મેં. કેમ કે પહેલાં વિડીયો બનાવેલો હતો એમાં દેખાતું નહોતું હું સોંપેલું છે. તો જોઈ શકો છો તમે, હવે તમને દેખાય છે. આ મિત્રો આવી ગયો હવે આખા કેરામાં ગવાર. આ છે ગવાર મિત્રો. આ કાવરિયો છે લીલો અને ઓલો ખરહટ ગવાર છે. ત્રણ જાતનો ગવાર છે. આમને ઠેઠ લગન સુધી ગવાર છે. તો આ છે આપણું મિત્રો બકાલું. રીંગણી જો તમે એક પણ ડોલ નથી. જો મિત્રો આ છે સીભડું, સીભડા નાખેલા છે બધા અલગ અલગ ઠેકાણે સીભડાની. હાકર ટેટી ને તરબૂચ ને એવું બધું નાખેલું છે. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. ને જો મિત્રો આ બાજુ છે કે અહીંયા આમાં છે પહેલેથી ધાણી એટલે કોથમરી ઉગી નથી. 5 કેરામાં નથી ઉગ્યો. પાસે 5 કેરા ખાલી છે એટલે આમાં ફરી વાર આપણે સોંપવું તો છે. જોઈ શકો છો તમે. હવે મિત્રો જઈ છે આપણે ગવાર બીજા ગવારમાં, કેમ કે ઘરનો ગવાર સોંપેલો હતો ઉગ્યો નથી એટલે બી સીધું ફેલવે. એટલે જઈએ આપણે ગવારની અંદર. જો આપણે આવી ગયા છીએ આમાં. તો આમાં
ઉગ્યો જ નથી ગવાર. આ સોપડા હે મિત્રો ડોડા. જો આ રીતનું છે મિત્રો. આમાં ગવાર ઉગ્યો નથી એટલે હવે આમાં ફરી વાર સોંપવો તો હે. તો હાલો મિત્રો જઈએ આપણે ઘર બાજુ હવે. તો જો આમાં મિત્રો ઠેઠું ગવાર ને સીપડા ને આકરી નાખેલું છે. ગવાર તમને કઈ દેખાતો નથી, ખડ છે ઉગેલું બધી. તો મિત્રો મારો વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, ખાસ કરીને નવા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.